चलो बाल दोस्तों, आज हम पढ़ेंगे 8वां लेसन राजा का हिस्सा। राजा जो पूरे राज्य का वहीवट करता है उसे कहते हैं, अथवा शासन करता है उसे राजा कहते हैं। हिस्सा यानी भाग, अंश। तो इस कहानी में एक किसान और राजा की कहानी है। तो राजा भोज की कहानी है कि पहले के समय में, पुराने समय में राजा प्रजा प्रेमी थे, प्रजा वत्सल। इसकी प्रजा की, रैयत की अथवा प्रजा की उसको फिक्र रहती थी और उसकी देखने के, उसकी परिस्थिति का नाप लेने के लिए भेष बदलकर रात को घूमने निकलते थे कि उसको पता चले कि मेरी प्रजा अथवा मेरी रैयत सुखी है या दुखी, किस परिस्थिति में है। ऐसा एक किस्सा है राजा भोज का। तो हम पढ़ेंगे। देखो, इस कहानी में एक प्रजा वत्सल राजा का वर्णन है। राजा प्रजा की कठिनाइयों में हमेशा उसकी मदद के लिए तत्पर रहते हैं। શું કહે છે આ વાર્તામાં? એક પ્રજા વત્સલ એટલે પ્રજા પ્રેમી। પ્રજા એટલે રૈયત, જનતા, ને વત્સલ એટલે પ્રેમ। પ્રજા વત્સલ, પ્રજા પ્રેમી રાજા। રાજા પ્રજા की कठिनाइयों એટલે મુશ્કેલીઓ, તકલીફો ને રૈયત ને મદદ કરવા માટે હંમેશા તૈયાર હોય છે, તત્પર એટલે તૈયાર રહે છે। राजा भोज बड़े प्रजा वत्सल थे। वे स्वयं राज्य में घूम घूम कर प्रजा की कठिनाइयों को देखा करते थे और उन्हें यथासंभव दूर किया करते थे। શું કહે છે? રાજા ભોજ ખૂબ પ્રજા પ્રેમી રાજા હતા। वे स्वयं, તે ખુદ, स्वयं એટલે ખુદ, જાતે, રાજ્ય में घूम घूम कर, રાજ્યમાં ફરી ફરીને જનતાની મુશ્કેલીઓને નિહાળતા હતા અને યથાસંભવ, શક્તિ અનુસાર બનતા પ્રયત્નો પ્રજાનું દુઃખ દૂર કરવા માટે કરતા હતા। યથાસંભવ, પોતાની જ્યાં સુધી પોતે પહોંચી શકે ત્યાં સુધી यथासंभव प्रयत्नों करता હતા। एक दिन राजा अपनी रानी के साथ रथ पर सवार होकर राज्य का भ्रमण कर रहे थे। एक दिवस राजा પોતાની રાણી સાથે રથ પર સવાર થઈને રાજ્યમાં ફરવા નીકળ્યા હતા। રાજ્યના ભ્રમણ એટલે ચક્કર લગાવતા, ફરતા હતા પોતાની પત્ની સાથે। પહેલાના રાજા મહારાજાઓ રથમાં સવારી કરતા હતા। वे राजधानी से बहुत दूर निकल गए। राजधानी થી ખૂબ દૂર નીકળી જાય છે, રથમાં બેસીને નીકળતા ફરતા ફરતા આગળ નીકળી જાય છે। उन्होंने देखा कि एक खेत में एक किसान हल जोत रहा है। શું કહે છે? તેમણે જોયું કે એક ખેતરમાં એક ખેડૂતે હળ જોતરેલું છે। હળ, ખેડૂતનું સાધન છે હળ, ખેતર ખેડવા માટે જે હળ વપરાય છે તે। मगर उसके हल में एक ही बैल है। दूसरे बैल के स्थान पर उसकी स्त्री हल खींच रही है। પણ શું એમને શું જોયું કે એ હળ જોડે, તમને ખબર છે કે હળ સાથે બે બળદ હોય, બે બળદ થઈને હળને ખેંચે અને ખેતર ખેડે। તો અહીંયા ફક્ત એક જ બળદ જુએ છે અને બીજા ભાગમાં બળદની જગ્યાએ ખેડૂતની પત્ની હોય છે, સ્ત્રી હોય છે, તે હળ ખેંચે છે તે। राजा भोज ने रथ रोका और किसान के पास जाकर कहा, भले आदमी, तुम यह क्या अत्याचार कर रहे हो? भला कहीं स्त्री को ही हल में जोता जाता है? राजा भोज ने आश्चर्य થાય છે એટલે પછી એમના રથને અટકાવી દે છે ત્યાં અને એ પહોંચે છે ખેડૂત પાસે અને જઈને કહે છે, ભલા માણસ, તું શું આ જુલમ કરી રહ્યો છે? અત્યાચાર યાને જુલ્મ, અત્યાચાર। સમજાવે છે એને કે તું શું જુલમ કરી રહ્યો છે? ભલા માણસ એમ કે કોઈ રથ હળ સાથે સ્ત્રીને તો જોડતું હોય, ચોટલતું હોય। किसान क्या जवाब देता है? देखो, मेरा एक बैल मर गया है,
दूसरा बैल खरीदने के लिए मेरे पास धन नहीं है। अगर खेत नो झूठा तो मैं खाऊंगा क्या, कहकर किसान पुनः अपने कार्य में लग गया। जवाब आपे छे खेडूत राजाने કે મારો એક બળદ મળી ગયો છે, બીજો બળદ ખરીદવાના મારી પાસે રૂપિયા નથી, અને જો હું ખેતરમાં ખેડું ના અગર ખેત ન જૂટા તો મેં ખાऊंगा क्या, મારું ખેતર હું ના ખેડું તો હું ખાઈશ શું? એવું કહીને ફરીથી પોતાના કામમાં લાગી જાય છે। उसे क्या पता था कि उससे बात करने वाला कौन है। એને શું ખબર કે એની સાથે વાત કરવા વાળો કોણ છે? એને ખબર જ નહોતી કે રાજા સાથે વાત કરે છે, એના રાજ્યનો એ રાજા છે, એને કશી જ ખબર હતી નહીં। राजा ने कहा अरे भाई जरा सुनो तो। राजा ने कहा अरे भाई मारी बात तो सांभल, जो कहना है मेरे साथ चलते चलते कहो, मेरा काम क्यों रोकते हो। किसान ने कहा ખેડૂત શું કહે છે, જે કેવું હોય તે મારી સાથે ચાલતા ચાલતા કહો, મારું કામ હું અટકાવું નહીં, એવું કહે છે ખેડૂત કોને? રાજાને। राजा भोज उसके साथ साथ चलने लगे। अपने काम के प्रति किसान की लगन देखकर राजा भोज बहुत प्रभावित हुए। ખેડૂતે કહ્યું કે તમારે વાત કરવી હોય તો મારી સાથે સાથે જ ચાલો, એટલે રાજા ભોજ પણ ખેડૂતની સાથે સાથે ચાલે છે, અને ખેડૂતના પોતાના કામ પ્રત્યેની જે નિષ્ઠા છે, ધ્યાન છે, લગન, તે જોઈને ખૂબ પ્રભાવિત થઈ જાય છે, એનાથી ખુશ થઈ જાય છે રાજા। वह बोले भले आदमी इस प्रकार तो तुम्हारी पत्नी थक जाएगी और थकावट की वजह से कोई दूसरा कार्य भी नहीं कर सकेगी। પછી રાજા એને સમજાવે છે કે ભલા માણસ, આવી રીતે તો તારી પત્ની થાકી જશે, અને થાકી જશે એને કારણે, થાકને કારણે એ બીજા કામો કરી શકે નહીં, ઘરના કામો નહીં કરી શકે। किसान बोला तो फिर तुम ही बताओ मैं क्या करूं। ખેડૂત રાજાને કહે છે તો પછી તમે જ બતાવો કે હું શું કરું। राजा ने कहा तुम मेरे साथ चलो, मैं अपना एक बैल तुम्हें दे देता हूँ, मगर इतनी देर मुझे काम रोकना पड़ेगा, तुम ही बैल ला दो। किसान बोला। राजा શું કહે છે, ખેડૂતને કે તું મારી સાથે ચાલ, તને હું મારો બળદ આપી દઉં છું। તો ખેડૂત શું કહે છે, હું એટલી વાર મારું કામ થોપાવવાનું, एक काम करो તમે જ મને બળદ લાવીને આપો। ખેડૂત રાજાને એવું કહે છે। अच्छा ऐसा करो तुम अपनी पत्नी को रथ के पास भेज दो, वह मेरी पत्नी से बैल ले आएगी, तब तक मैं तुम्हारे हल में जुटूंगा। राजा ने कहा। राजा શું કહે છે, સારું ચાલો, એક કામ કર, તું તારી પત્નીને પેલો રથ મારો છે ત્યાં મોકલી દે, ત્યાં મારી પત્ની બેઠી છે, એ તને બળદ આપી દેશે, ત્યાં સુધી તારી સ્ત્રીની જગ્યાએ તારા હળ સાથે હું જોતરાઈ જાઉં છું। રાજા ને એવું કહે છે ખેડૂતને। કિસાન इस बात पर राजी हो गया। ખેડૂત खुश થઈ ગયો। राजा भोज हल में जुट गए और किसान की पत्नी रथ के पास चली गई। એટલે રાજા ભોજ ખુદ ખેડૂતના હળ સાથે બળદની જોડે જોતરાઈ જાય છે અને ખેતર ખેડવા લાગે છે, અને ખેડૂતની પત્ની રાજાના રથ પાસે જાય છે। उसने रानी को सारी बात बता दी, અને જે અહીંયા ખેડૂત અને રાજા વચ્ચે જે વાત થાય છે એ બધી હકીકત એ રાણીને સંભળાવે છે। रानी ने पूरी बात सुनकर कहा तुम्हारे बैल तो कमजोर होगा, वह हमारे बैल का साथ नहीं दे सकेगा, इसलिए तुम दोनों ही बैल ले जाओ। जो રાજાની જેમ એની રાણી પર ઉડાર છે તે પણ એને સમજાવે છે કે આખી વાત સાંભળીને કે તમારો બળદ મારા બળદની તુલનામાં કમજોર હશે, અશક્ત હશે, એટલે તું એક કામ કર, અમારો જે બળદ છે અને તારો બળદ બંને સાથે કામ કરી શકે ને, એટલે આ બંને બળદ લઈ જા મારા। किसान की पत्नी दोनों बैल लेकर खेत पर पहुंची, અને ખેડૂતની પત્ની પછી બંને બળદ લઈને ખેતરમાં પહોંચે છે। કિસાન બહુ પ્રસન્ન हुआ। ખેડૂત ખૂબ ખુશ થઈ જાય છે, કારણ કે એને બળદની જરૂર જ હતી અને એકને બદલે એને બે બળદ મળે છે, અને રાજાના ઘરેના બળદ એટલે ખૂબ હસ્તપુષ્ટ તંદુરસ્ત હોય ને। राजा भोज ने कहा अगर कभी कोई दिक्कत हो तो मेरे पास आना। પછી રાજા ભોજ એને કહે છે કે કદાચ તને કોઈ તકલીફ હોય, કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ સમસ્યા સતાવે તો તારે મારી પાસે આવવાનું। તો રાજા ભોજ ને ઉસે अपना परिचय दिया तो किसान बहुत शर्मिंदो है। એવું કહીને પછી રાજા ભોજ પોતાનો પરિચય આપે છે કે હું આ રાજ્યનો રાજા છું, રાજા ભોજ, હું આ નગર ચર્ચા જોવા માટે નીકળ્યો હતો। પછી ખેડૂતને ખૂબ શરમ આવે છે, કારણ કે એને જે કામ લીધું એક રાજા પાસેથી લીધું, એનું વર્તન પણ એવું હતું, એટલે
બોઠો પડી જાય છે અને શરમ આવે છે કે મેં કોની સાથે એવું વર્તન કર્યું. उसने राजा से बार बार क्षमा मांगी. એ વારંવાર કારણ કે શર્મિંદો થઈ જાય છે, છોભીલો પડી જાય છે, એટલે વારંવાર માફી માંગે છે, क्षमा. बार बार वो विनती करता है और राजा से माफी मांगता है. राजा प्रसन्न होकर वापस चल दिए. राजा खुश થઈ જાય છે અને પાછો ફરી જાય છે. उस बार उस किसान के खेत में बहुत अच्छी फसल हुई અને તે જ વર્ષે તે ખેડૂતના ખેતરમાં ખૂબ સારો પાક થાય છે, फसल. उसके आश्चर्य का ठिकाना न रहा. એને ખૂબ ખુશી થાય છે, ખૂબ નવાઈ લાગે છે કે દર વર્ષ કરતા આ વર્ષે એને વધારે પાક મળ્યો હતો. એ ખુશ ખુશ થઈ જાય છે ખેડૂત. जब उसने देखा कि खेत के जितने हिस्से को राजा भोज ने जोता था उसमें मोती उगे थे. અને જ્યારે પછી એને જોયું કે જેટલા ખેતરના ભાગમાં રાજા પોતે જોતરાયા હતા હર સાથે, તેટલા ભાગમાં અનાજને બદલે મોતી ઉગી નીકળ્યા હતા. बाकी के हिस्से में उम्दा किस्म के गेहूं उगे थे અને બાકીના ભાગમાં ઉત્તમ પ્રકારના, ઉમ્દા એટલે ઉત્તમ જાતિના અથવા ઉત્તમ ક્વોલિટીના ઘઉં ઉગી નીકળ્યા હતા. किसान बहुत प्रसन्न हुआ. ખેડૂત ખૂબ ખુશ થઈ જાય છે. किसान ने सारे मोती इकट्ठे किए और राजा भोज के पास जाओ पहुंचा. તો ખેડૂત શું કરે છે, જો એ પણ ઈમાનદાર છે, મહેનત કરીને ખાય છે, પણ ઈમાનદાર છે. એને શું કર્યું, રાજા જેટલા હિસ્સામાં ખેતર ખેડ્યું હતું એટલા હિસ્સામાં મોતી ઉગે છે, એ બધા મોતી ભેગા કરે છે અને એ મોતી લઈને રાજા પાસે જાય છે. उसने सारे मोती राजा भोज के चरणों में रख दिए और राजा को सारा किस्सा कह सुनाया. ને શું કરીએ, બધા એને લલચાતો નથી, જો ઈમાનદારી બતાવે છે, પ્રામાણિકતા. અને શું કરે છે, રાજાના ચરણોમાં જઈને પગમાં જઈને બધા જ મોતી એ ધરી દે છે રાજાના ચરણમાં અને બધી હકીકતે કહી સંભળાવે છે. राजा ने कहा, ये मोती तुम्हारे खेत में उगे हैं, इन पर तुम्हारा हक है, इन्हें तुम ही अपने अधिकार में रखो. राजा પણ લેવાની ના પાડે છે. રાજા એને સમજાવે છે કે આ મોતી તારા ખેતરમાં ઉગ્યા એટલે એના ઉપર હક તારો છે, મારો કોઈ અધિકાર નથી. नहीं महाराज, यह आपके परिश्रम का प्रताप है. ખેડૂત ના પાડે છે કે ના મહારાજ, આ તમારી મહેનતનું ફળ છે, તમારી મહેનતના પ્રતાપે જ મોતી ઉગેલા છે. इसलिए मैं उन्हें नहीं ले जाऊंगा, એટલા માટે હું એને લઈ नहीं जाऊं. मेरी प्रार्थना है कि आप इन्हें राजकोष में जमा कर ले और गरीबों की भलाई के लिए काम में ले. શું કહે છે ખેડૂત, મારી વિનંતી, પ્રાર્થના એટલે વિનંતી. मेरी विनती है कि आप इन्हें राजकोष એટલે રાજ્યનો જે ખજાનો છે એનામાં તમે જમા કરી લો અને ગરીબોના કલ્યાણ માટે આ રૂપિયાને તમે વાપરજો. किसान ने प्रार्थना की, विनंती करी राजा ने. राजा किसान की बात सुनकर बहुत प्रसन्न हुए. राजा ખેડૂતની વાત સાંભળીને ખૂબ ખુશ થઈ જાય છે, કારણ કે પોતે ખેડૂત છે, બરાબર ખેતી કરીને ગુજરાન ચલાવે છે, છતાં પણ એ ઈમાનદારી પ્રામાણિકતા બતાવે છે અને એનો પોતાના પર કબજામાં નથી લઈ લેતો અને રાજા પણ સ્વીકાર નથી કરતો, રાજકોષમાં જમા કરાવી દે છે गरीब प्रजा माटे. और राजा किसान के पास बहुत प्रसन्न हुए और उन्होंने मोती स्वीकार कर ली और राजा ने ये मोती स्वीकार कर ले. राजा ये मोती ने स्वीकारी ले છે કોના માટે, ગરીબ પ્રજા માટે, રાજકોષમાં જમા કરવા માટે, જેથી કરીને ગરીબ પ્રજાને કામ આવે.